હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 3 સ્વસ્થ વૃત્તમ સમાચારો એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આ પાઠનો આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા પાઠ 3ના સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે અદ્વૈતવ્ય વિકલ્પેવ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. નીચે આપણને કેટલાક વિકલ્પ આપ્યા છે, તેમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પહેલો વિકલ્પ છે બાલઃ કિમ સમાચરિત. તેનો જવાબ થશે ઓપ્શન બી સ્વસ્થ વૃત્તમ. બીજો પ્રશ્ન છે કિમ કૃત્વા સ્નાનમ સમાચરિત. ઓપ્શન સી તૈલમર્દનમ. ત્રીજો પ્રશ્ન છે ત્વમ મિત્રૈ પાઠશાલા ગચ્છ. તેનો જવાબ થશે ઓપ્શન બી સમમ. એના પછી ચોથું છે શત્રુરપી ગુણાહ. તો એ થશે ઓપ્શન એ ગ્રાહ્ય. એના પછી આપણો પાંચમો છે કે જેને હિ કિમ ધ્યેયમ. તો ઓપ્શન સી બ્રહ્મ. છઠ્ઠું છે કથમ આસીનન સંધ્યોપાસના કરણ્યા. તેનો જવાબ થશે ઓપ્શન ડી પૂર્વાભિમુખેન. તો હવે એના પછીનો પ્રશ્ન 2 એક વાક્યનું સંસ્કૃત ભાષામાં ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે પ્રાતઃકાલે કમ સ્મરેત. તેનો જવાબ થશે કે પ્રાતઃકાલે જગત વિધાતારમ સ્મરેત. બીજું છે કે ક્રીદશમ જલમ પીબેત. તો શુદ્ધ જલમ પીબેત. એના પછી ત્રીજું છે કે ક્રીદશઃ તાતઃ પુત્રમ સમાદિશત. તેનો જવાબ થશે પુત્ર હિતે રતઃ તાતઃ પુત્રમ સમાદિશત. ચોથું છે કસ્ય સંસર્ગમ ત્યજેત. તો દુર્જનસ્ય સંસર્ગમ ત્યજેત. એના પછી પાંચમું છે કિમ કૃત્વા ઉત્તરમ દેયત. તો પ્રવિચાર્યમ ઉત્તરમ દેયત. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 3 છે કે પુરુષ વચનાનુસારમ ધાતુ રૂપે રિક્ત સ્થાનમ પૂરેતી. તો અહીં પુરુષ વચન અનુસાર ધાતુ રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો એક પુરુષ દ્વિવચનમ અને બહુવચનમ. ઉત્તમ પુરુષ ગચ્છાની, ગચ્છાવહ, ગચ્છામહ. મધ્યમ પુરુષ ગચ્છ, ગચ્છતમ, ગચ્છત. અને અન્ય પુરુષ ગચ્છતુ, ગચ્છતામ, ગચ્છન્તુ. તો હવે એના પછી બીજું છે કે વંદે. તો તે થશે કે અન્ય પુરુષ વંદે, વંદાવહે, વંદામહે. મધ્ય પુરુષ વંદસ્ય, વંદેથામ, વંદદ્વમ. અન્ય પુરુષ વંદતામ, વંદેતામ એન્ડ વંદતામ. તો આપણે આ રીતે તે લખી શકીએ છીએ. તો હવે એના પછી ચોથો પ્રશ્ન છે કે વચનાનુસારમ શબ્દ રૂપે રિક્ત સ્થાનની પૂરેત. કે વચન અનુસાર શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે ગુરો. તો એક વચનમાં ગુરો, દ્વિવચનમાં ગુરુભ્યામ, બહુવચનમાં ગુરુભ્યઃ. અથવા તો ગુરોઃ, ગુર્વોઃ, ગુરુનાનમ. બીજું છે મિત્રેણ, મિત્રાભ્યામ, મિત્રૈઃ. ત્રીજું છે કાયે, કાયયો, કાયેષુ. અને ચોથું છે વસ્ત્રમ. તો વસ્ત્રે અને વસ્ત્રાણી. તો આપણે આ રીતે જે શબ્દ છે એના વડે લખી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 5 છે કે સ્વસ્થ વૃત્તમ સમાચાર અતદત્તાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષામાં લિખત. તો અહીં જે સ્વસ્થ વૃત્તમ સમાચાર જે પાઠ છે એ પદ્યના આધારે આપણે એના પ્રશ્નો આપણી માતૃભાષામાં એટલે કે ગુર્જરી ભાષામાં લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે સ્વસ્થ વૃત્તમ સમાચાર પદને આધારે દિનચર્યાનું આલેખન કરું. તો તે થશે કે પ્રાતઃકાળે શય્યા ત્યાગ કરીને સ્વાસ્થ્ય વિશેનો વિચાર કરવો. જગતના સર્જનહાર પરમેશ્વરને યાદ કરીને શુદ્ધ પાણી પીવું. પછી 100 ડગલા આગળ ચાલવું અને શૌચ ક્રિયા માટે જવું. સાબુથી હાથ સાફ કરીને યોગ્ય વ્યાયામ કરવો. પછી શરીરે તેલ માલિશ કરીને સ્નાન કરવું. પછીથી પોતાનું વસ્ત્ર બરાબર ધોવું. ત્યારબાદ પૂર્વ દિશામાં મુખ કરીને બેસવું અને સંધ્યોપાસના કરવી. માતા પિતાને વંદન કરીને સવારનો નાસ્તો કરવો. પછી મિત્રો સાથે વિદ્યાલયમાં જઈને અભ્યાસ કરવો. દુષ્ટોની સોબત છોડીને સત્સંગતિ કરવી. દિવસ રાત પુણ્યકર્મ કરવા અને સદા પ્રભુ સ્મરણ કરવું. બરાબર વિચારીને જવાબ આપવો. સમજદારે શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા અને વડીલના પણ દોષ ત્યાગ કરવા. ઈશ્વરનું ધ્યાન કરવું અને ભાવિના દુઃખોનો વિચાર ન કરવો.
શરીર સંબંધી સુખ ભોગવવું અને લોકસેવા કરવી. તો આપણે આ રીતે તે લખી શકીએ છીએ. એના પછી બીજું છે કે સ્વસ્થવૃત્તમ સમાચાર પદ્યમાં વપરાયેલા વિજ્ઞાર્થ રૂપોને કૃદંતના રૂપમાં બદલો. તો તે થશે કે સ્વસ્થવૃત્તમ સમાચાર પદ્યમાં વપરાયેલા વિદ્યાર્થના રૂપમાં વપરાયું છે વદે. તો વદ એ એક પ્રથમ પુરુષ ધાતુનું વિદ્યાર્થ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ છે. વંદેય એ વિદ્યાર્થના પુરુષને વિદ્યાર્થ કૃદંતમાં બદલતા વદિત્વ્યમ, વદનીય અને વાદય થાય. તો આપણે આ રીતે તેને રૂપ બદલી શકીએ છીએ. તો અહીં આપણા સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.